નમસ્કાર. ધોરણ 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની કેટલીક સંકલ્પનાઓ. લાસ્ટ વિડિયોની અંદર આપણે વૈજ્ઞાનિક સંકેત જોયું હતું. આપણો પોઈન્ટ ચાલે છે માપનમાં અનિશ્ચિતતા. એની અંદર પહેલો પોઈન્ટ જે છે એ વૈજ્ઞાનિક સંકેત હતો. તો કોઈ પણ સંખ્યાને વૈજ્ઞાનિક સંકેતમાં કઈ રીતે લખવી, ત્યારબાદ એનો ગુણાકાર, ભાગાકાર, સરવાળો, બાદબાકી, આ બધી બાબતો આપણે જોઈ. હવે આજે બીજા નંબરનો જે આપણે માપનમાં અનિશ્ચિતતાની બીજી પદ્ધતિ છે એ છે અર્થસૂચક અંકો. અર્થસૂચક અંકો, જો શબ્દ ઉપરથી ખબર પડી જાય છે કે જે અંકોનું કંઈક મહત્વ હોય. આમ તો આપણે ઘણા બધા અંકો લખતા હોઈએ છીએ, પણ બીજા અંકોનો એટલો બધો અર્થ હોતો નથી. તો જે અંકો અર્થપૂર્ણ હોય છે, કંઈક એમનો મીનિંગ હોય છે, એને બોલીશું આપણે અર્થસૂચક અંકો. હવે અર્થસૂચક અંકો નક્કી કરવાના કેટલાક નિયમો હોય છે. તો એ નિયમો ભણતા પહેલા આપણે બીજા બે શબ્દો સમજવાના છે કે ભાઈ આપણે કોઈ પણ માપન કરેલું હોય, એ માપન કેટલું નજીક છે એકબીજાથી, કે કેટલું એક્ઝેક્ટલી એના માપ સાથે સહમતપણું ધરાવે છે. તો એના માટે બે શબ્દો તમારે સમજવાના છે. બરાબર સમજો. શબ્દો આપણા માટે નવા છે. પહેલો શબ્દ છે પરિશુદ્ધતા અને બીજો શબ્દ છે ચોકસાઈ. હવે ચોકસાઈ તો તમે શબ્દ બોલો એટલે તમને ખબર પડી જશે કે કોઈ પણ કામ કરો છો તો એમાં ચોકસાઈ એ ખૂબ મહત્વની બાબત છે. ચોકસાઈનો અર્થ તમે શું કરશો કે તમારું જે મૂલ્ય છે એ ખરેખર સાચા મૂલ્યની નજીક આવે છે. હવે આના માટે હું તમને એક એક્ઝામ્પલ આપું છું. એ એક્ઝામ્પલ દ્વારા આપણે આને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. વાસ્તવમાં એ ઘટના બનવાની નથી. ધારી લો કે મેં 3 વિદ્યાર્થીઓ પસંદ કર્યા, વિદ્યાર્થી A, વિદ્યાર્થી B અને વિદ્યાર્થી C, અને એમને કોઈ એક ગણિતનો દાખલો મેં આપી દીધો છે ગણવા માટે. બરાબર સમજીશું. મેં ગણિતનો એક એવો દાખલો આપ્યો છે કે જે 3 વિદ્યાર્થી છે એમને દાખલો ગણવાનો છે. એ દાખલો છે વિદ્યાર્થી ધારે તો 1 થી 2 વખત ગણી શકે છે. મીન્સ કે પહેલી વખત ગણ્યો તો જવાબમાં કઈ ફેરફાર આવે તો એ બીજી વખત ગણે છે. બે વખત આપણે દાખલો ગણવાનો છે. તો એની અંદર આપણે જોઈશું, એના ઉપરથી આપણે સમજવાનું છે કે પરિશુદ્ધતા અને ચોકસાઈ શું છે. હવે એ સાચા દાખલાનો જવાબ 2 આવે છે. કેટલો આવે છે? 2. અહીંયા આપણે પ્રયોગમાં થોડું પછી સમજીએ, પહેલો આપણે વાત કરીએ. ધારી લો કે એ દાખલાનો સાચો જવાબ 2 ગ્રામ આવે છે. કંઈક આપણે વજનનો ભાઈ દળ માપીએ છીએ કોઈ, તો સાચો જવાબ કેટલો આવે છે? 2. તો વિદ્યાર્થી એ નંબરનો છે એ દાખલો ગણે છે એટલે એનો જે જવાબ છે એ એક્ઝેક્ટ 2 નથી મળતો. ધારી લો કે એ જવાબ 1.9 મળે છે. 1.9. બીજી વખત જે વિદ્યાર્થી છે એ દાખલો ફરીવાર ગણે છે તો એનો જવાબ 1.9 ની આજુબાજુ મળે છે. સમજો બરાબર? તો એનો અર્થ એ થયો કે સાચા જવાબ સુધી હજી સુધી પહોંચ્યો નથી. એવી રીતે વિદ્યાર્થી B છે એ દાખલો ગણે છે. પહેલી વખતનો જવાબ એનો 1.8 આવે છે, બીજી વખત એનો જવાબ 1.7 આવે છે. તો એનો અર્થ કે એ પણ વિદ્યાર્થી સાચો નથી. જ્યારે વિદ્યાર્થી C છે એનો જવાબ ધારી લો કે સાચો આવે છે, એક્ઝેક્ટલી 2 આવે છે. તો આ ત્રણેય વિદ્યાર્થીઓની અંદરથી તમને એટલી ખબર પડી જવી જોઈએ કે ખરેખર કયો વિદ્યાર્થી ચોકસાઈપૂર્વક કામ કરે છે. તો વિદ્યાર્થી C, કારણ કે મેં જે જવાબ એમને આપેલો છે 2 ગ્રામ, એ જવાબ એમનો 2 ગ્રામ આવે છે. ક્લિયર છે? હવે અહીંયા તમારે સમજવાનું છે. મેં ખાલી તમને દાખલા ઉપરથી એક્ઝામ્પલ આપ્યું છે. હવે સાચી પદ્ધતિ તમારે સમજવાની અહીંયા છે. પહેલી જોઈએ આપણે પરિશુદ્ધતાની વ્યાખ્યા જોઈશું. કોઈ એક જ જથ્થાના, એટલે મેં એક જ દાખલો આપ્યો તો 3 વિદ્યાર્થીઓને દાખલો કેવો આપ્યો તો? એક જ. કોઈ એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચે નજીકપણું સૂચવે છે. મીન્સ કે વિદ્યાર્થી A એને એક દાખલાને કેટલી વખત ગણ્યો છે? 2 વખત ગણ્યો છે. તો પહેલો જવાબ 1.95 આવ્યો ધારો કે, તો બીજો જવાબ 1.94 આવ્યો, એટલે કે 1.95 1.94. હવે તમે જોઈ શકો છો કે 94 અને 95 એકબીજાથી શું છે? નજીક છે. ફરીવાર સમજો. કોઈ એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચે નજીકપણું સૂચવે છે. તો તમે એવું કહી શકો કે વિદ્યાર્થી A છે એના જે મૂલ્યો આયા છે એ એકબીજાના પરિશુદ્ધ છે. કેવા છે? પરિશુદ્ધ. હવે ચોકસાઈ જુઓ. મળેલા પરિણામનું સાચા પરિણામ સાથેનું સહમતપણું છે. મીન્સ કે જે વિદ્યાર્થીને મૂલ્ય આવ્યું છે
એ મૂલ્ય ખરેખર સાચું મૂલ્ય જે 2 ગ્રામ છે એની સાથે કેટલું સહમતપણું દર્શાવે છે એનો એ જ મૂલ્ય આવે છે. જો એનો એ જ મૂલ્ય આવતું હોય તો સમજી લેવાનું કે એના જે પરિણામ જે માપન છે એ કેવું છે, ચોકસાઈપૂર્વક છે. હવે અહીંયા આપણે બરાબર સમજીશું, ધ્યાન આપો. આ બાજુ બે વ્યાખ્યા જોઈ. બુકની અંદર આપણને કોષ્ટક આપ્યું છે, માપન તમારે સામે કરવાનું છે, ગ્રામની અંદર કરવાનું છે. હવે અહીંયા દાખલાની જગ્યાએ આપણે કંઈક બીજું લઈશું. તો એની અંદર 3 વિદ્યાર્થી છે, વિદ્યાર્થી A, વિદ્યાર્થી B અને વિદ્યાર્થી C. આ 1 અને 2 જે છે એ 2 વખત એ લોકો ટ્રાય કરે છે, મીન્સ કે એક વખત દાખલો ગણે છે, બીજી વખત દાખલો ગણે છે. તો વિદ્યાર્થી A જે માપન કરે છે તો પહેલું માપન એનું આવ્યું છે 1.95, બીજું મળ્યું 1.3. એનું જો સરેરાશ કાઢવામાં આવે, સરેરાશ તમને ખબર છે બેનો સરવાળો 2 વડે ભાગી દો તો 1.900 ને કેટલું આવે છે, 40. હવે આ 3 મૂલ્યો જે છે, બીજો વિદ્યાર્થીનું પહેલું જોઈ લઈએ, 1.94, બીજું મૂલ્ય આવે છે 2.05 અને 1.995. વિદ્યાર્થી C કામ કરે છે તો એને પહેલી વખત જવાબ મળે છે 2.01, બીજી વખત મળે છે 1.99, જ્યારે એનું સરેરાશ મૂલ્ય છે એ કેટલું મળે છે, એક્ઝેક્ટલી. તો હવે તમારે નક્કી કરવાનું છે કે વિદ્યાર્થી A ના જે મૂલ્યો છે, વિદ્યાર્થી B ના છે અને વિદ્યાર્થી C ના જે મૂલ્યો છે એ કેટલા પરિશુદ્ધ છે અને કેટલા ચોક્કસ છે. ચલો તો વિદ્યાર્થી A ઉપર ધ્યાન આપીશું બરાબર વ્યવસ્થિત. વિદ્યાર્થી A પહેલું મૂલ્ય 1.95 છે, બીજું મૂલ્ય 1.93 છે. આપ જોઈ શકો છો કે 95 અને 93 એ એકબીજાની નજીક છે. ભલે સાચા મૂલ્યથી દૂર રહે એનાથી મતલબ નથી, પરંતુ 95 અને 93 એનું સરેરાશ કાઢવામાં આવે તો 1 પોઈન્ટ કેટલું થશે, 94. આ જે મૂલ્ય છે એ એકબીજાની શું છે, નજીક છે. એટલે વિદ્યાર્થી A ના મૂલ્યમાં પરિશુદ્ધતા જોવા મળે છે. અહીંયા લખ્યું છે વિદ્યાર્થી A ના મૂલ્યો પરિશુદ્ધ છે. ખબર પડે છે પરિશુદ્ધમાં કોઈ એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચે, આ બે જુદા જુદા માપન વચ્ચે એકબીજાથી જો નજીક હોય તો એ મૂલ્ય પરિશુદ્ધ છે એવું કહી શકાય. ચલો પરિશુદ્ધની વાત પૂરી થઈ ગઈ. ચલો એ મૂલ્ય ચોક્કસ છે ભાઈ, તમારું સાચું મૂલ્ય કેટલું છે, 2 ગ્રામ છે. અહીંયા કેટલો જવાબ આવે છે, 1.94, જે ચોક્કસ મૂલ્ય નથી એટલે અમે લખ્યું છે ચોકસાઈ નથી. તો વિદ્યાર્થી A છે એના જે પહેલા મૂલ્યો છે એ પરિશુદ્ધ છે પણ ચોકસાઈ દર્શાવતા નથી. હવે વિદ્યાર્થી B ની વાત કરવામાં આવે તો પહેલું મૂલ્ય છે 1.94, બીજું મૂલ્ય છે 2.05. જો તમે ગેપ વધારે આવે છે, પહેલું 1.94 નો જવાબ આવ્યો, બીજી વખત એને માપ્યું તો 2.05 થઈ ગયું. એનો અર્થ કે એકબીજાથી નજીકપણું દર્શાવતા નથી. અને એનો સરેરાશ જુઓ તો એ પણ ચોક્કસ મૂલ્ય નથી. ચોક્કસ એટલે 2 જ આવવું જોઈએ, પણ જવાબ આવે છે 1.995. તો વિદ્યાર્થી B ની બાબતમાં એવું કહી શકાય કે વિદ્યાર્થી B ના મૂલ્યોમાં પરિશુદ્ધતા કે ચોકસાઈ નથી. એકબીજાની નજીક નથી અને સાચા મૂલ્યની પણ નજીક નથી. જ્યારે વિદ્યાર્થી C ની વાત કરવામાં આવે એનું પહેલું મૂલ્ય છે 2.01 અને 1.9. આપ જોઈ શકો છો બંને વચ્ચે ડિફરન્સ ઓછો છે. એટલે એક જ માપનની અંદર જે નજીકપણું છે એ ખૂબ જ છે. એટલે કહેવાનો મતલબ કે આ મૂલ્યો પરિશુદ્ધ પણ છે અને સામે તમે જોઈ લો છો જે સરેરાશ મૂલ્ય છે કેટલું આવે છે, એક્ઝેક્ટલી 2. તો આપણો સાચો જવાબ કેટલો છે, 2 ગ્રામ છે. તો એનો અર્થ એવો થાય છે કે વિદ્યાર્થી C ના મૂલ્યો પરિશુદ્ધ અને ચોકસાઈ બંને દર્શાવે છે. ચલો ક્લિયર? પરિશુદ્ધતા કોને કહેવાય, ચોકસાઈ કોને કહેવાય? હવે આ જે પ્રયોગ કર્યો છે ભાઈ એ કઈ દળ માપવા માટે કર્યો છે. હવે આનો આધાર કોના ઉપર રહે, પરિશુદ્ધતા અને ચોકસાઈ ઉપર. તો 2 બાબતો ઉપર આધાર રહે. એક તો જે તે વિદ્યાર્થી અથવા વૈજ્ઞાનિક પોતાની હોશિયારી ઉપર આધાર રાખે છે, અને બીજી બાબત એના ઉપર આધાર રાખે કે દાખલા તરીકે તમારે કોઈ પદાર્થનું તમને દળ લેવાનું કીધું છે. હવે આપણે તમને આગળ આપણે જોયું છે કે દળ માપવું હોય તો તમે મિલીગ્રામમાં કે આવી રીતે માપી શકો છો. તો એ વજન કાંટા ખૂબ જ નાજુક હોય છે. મીન્સ કે કંઈક એક કણ પડી જાય તો એનું પણ વજન કરી નાખતા હોય છે. તો વૈજ્ઞાનિક અને મશીન જે કાંટો છે એ બંનેની કુશળતા ઉપર આધાર રાખવો પડે. ધારો કે વજન કાંટામાં કંઈક ખોટું હોય તો પણ માપ અલગ બતાવશે.
વૈજ્ઞાનિક જે માણસ પ્રયોગ કરી રહ્યો છે એને આપણે વૈજ્ઞાનિક બોલીશું તો વિદ્યાર્થી એ પોતે કેટલી ચોકસાઈ રાખે છે, બરાબર એનું વજન કરે છે કે નહીં, એક પણ કણ વધારે પડી જાય છે તો એને દૂર કરે છે કે નહીં, એના ઉપર આધાર રાખશે. એટલે બે બાબતો ઉપર આધાર રાખશે, એક વૈજ્ઞાનિકની કુશળતા અથવા એની હોશિયારી ઉપર, અને બીજું જે તે સાધન તમે જે લેબમાં વાપરો છો એની અંદર કોઈ પણ પ્રકારની ત્રુટિ, ફિઝિક્સની ભાષામાં બોલીએ તો એને ત્રુટિ, ક્ષતિ, જો ક્ષતિ હશે તો તમારા મૂલ્યમાં પરિશુદ્ધતા કે ચોકસાઈ જોવા મળશે નહીં. જેટલી ત્રુટિ ઓછી હશે એટલી તમારા મૂલ્યમાં પરિશુદ્ધતા અને ચોકસાઈ કેવી હશે, વધારે હશે. તો આના દ્વારા તમે એટલું સમજી ગયા હવે પરિશુદ્ધતા કોને કહેવાય અને ચોકસાઈ કોને કહેવાય, એક્યુરેસી એન્ડ પ્રિસિઝન. ઓકે, હવે આપણે જે આ મૂલ્યો લખીએ છીએ ભાઈ, આમ બધા મૂલ્યો જે છે એ અર્થપૂર્ણ હોતા નથી. એની અંદર અમુક અંકો જે છે એમનો મીનિંગ હોય છે, અમુકનો હોતો નથી. એટલે આપણે અહીં મેં લખ્યું છે કે અર્થસૂચક અંક એ કેવો છે, અર્થપૂર્ણ, એનો કંઈક અર્થ નીકળતો હોય છે, બરાબર છે. હવે એક માપન તમને બતાવ્યું છે, દાખલા તરીકે 11.2 મિલી છે. ધારી લો કે તમે કોઈ મૂલ્ય માપ્યું છે 11.2 મિલી, તો આ 11.2 ની અંદર 11 એ ફિક્સ સંખ્યા છે, નિશ્ચિત સંખ્યા છે. 11.2 મિલી તમારે કોઈ લિક્વિડ જોઈએ છે તો એમાં તમને ખબર છે કે મેં 11 મિલી તો કમ્પ્લીટ લીધું છે, પણ પાછળની જે 2 મિલી, 0.2 મિલી છે, 2 મિલી છે, એ કેવું છે, અનિશ્ચિત છે. મીન્સ કે એ એક્ઝેક્ટ હોઈ શકે, હોઈ ન પણ શકે. એનો અર્થ એવો થાય કે છેલ્લા અંકની જે અનિશ્ચિત થાય કેટલી હોઈ શકે, +or -1. 2 ની જગ્યાએ તો તમે 3 લઈ લીધો હોય અથવા 2 ની જગ્યાએ 1 લઈ લીધો હોય, બરાબર સમજો. 11.2 મિલીમાં 11 એ કેવી સંખ્યા છે, નિશ્ચિત સંખ્યા છે. હવે આમાં 11 ની જગ્યાએ તમે 10 નથી લઈ શકતા, એ તો તમે 11 લેવાના જ છો, પણ પાછળનું જે 2 મિલી છે એ તમારા માટે અનિશ્ચિત છે. એની અંદર ત્રુટિ હોય તો અનિશ્ચિતતા કેટલી હોઈ શકે, +or -1. તો 2 ની જગ્યાએ તમે 3 મિલી લીધું એટલે કે 11.3 લેવાઈ ગયું અથવા 11.1, તો એની અનિશ્ચિતતા કેટલી હોય, +or -1. આ તમે જ્યારે ભાઈ પ્રયોગશાળાની અંદર પ્રયોગો કરશો ને એસિડ બેઝના, એ સમયે તમને ખબર પડશે કે ખરેખર આ છેલ્લા અંકની અનિશ્ચિતતા +or -1 કઈ રીતે છે. હાલ પૂરતું આપણે થોડું સ્વીકારવું પડશે. ચલો હવે જોઈએ આપણે અર્થસૂચક અંક નક્કી કરવાના નિયમો. હવે નિયમો વાંચવાથી કશું ખબર પડવાની નથી, પણ એના ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર સમજીશું. બધા જ શૂન્ય સિવાયના અંક અર્થસૂચક છે. ઉદાહરણ 285, એક શૂન્ય દેખાય છે તમને, એટલે પૂછો લખ્યું છે બધા જ શૂન્ય સિવાયના અંક અર્થસૂચક છે. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે 285, હવે એકમ એનો ગમે તે હોય, સેન્ટીમીટર હોય, મીટર હોય, ગમે તે હોય, 285 માં કેટલા અંકો મીનિંગફુલ છે, અર્થપૂર્ણ છે, તો 3 1, 2 અને 3. તો માં 3 અર્થસૂચક અંક છે. ચલો 499 પણ કેટલા અંકો છે, 1 2 અને 3, 3 અંકો કેવા છે, અર્થસૂચક અંક છે. જ્યારે 0.25 સમજો બરાબર, 0.25 મિલીમાં અર્થસૂચક અંકો કેટલા છે, 2. આ બેનું વેલ્યુ છે, આનો કોઈ વેલ્યુ નથી. આ તો દશાંશ ચિહ્ન કઈ જગ્યા પર છે એ દર્શાવવા માટે આગળનો 0 લીધો છે, બાકી આનું કોઈ મહત્વ હોતું નથી. એટલે 0.25 મિલીમાં કેટલી સંખ્યા છે, અર્થસૂચક અંક 2 છે. ચલો પહેલો પોઈન્ટ બી. સેકન્ડ નંબર છે શૂન્ય સિવાયના, આ થોડું અઘરું છે સમજ, અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી. શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી. આવા શૂન્ય માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે, બરાબર સમજો. આ 3 છે, એની આગળ શું છે, શૂન્ય છે. શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય, તો આ 3 એ શૂન્ય સિવાયની સંખ્યા છે, એની આગળનો શૂન્ય, બરાબર, આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી. મીન્સ કે આનો કોઈ અર્થ હોતો નથી. આવા શૂન્ય માત્ર દશાંશ ચિહ્નનું શું બતાવે છે, સ્થાન બતાવે છે. હવે તમે સમજો 0.03
માત્ર ને માત્ર જે 3 છે એ શું છે અર્થસૂચક અંક છે તો લખ્યું છે મેં 0.03 ને એક અર્થસૂચક અંક છે આને બરાબર પહેલું સમજવાનું અને એને અહીંયા લાગુ પાડવાનું નહીતર બધું એવું છે શૂન્ય સિવાય અહીંયા સમજો શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય તો 3 એ શૂન્ય સિવાયની સંખ્યા છે એની આગળનો શૂન્ય અંક એને અર્થસૂચક તરીકે લેવામાં આવતો નથી એટલે કે 0.03 ને એક અર્થસૂચક છે 0.0052 ચલો તમે સમજી શકો છો શૂન્ય સિવાય છે એની આગળ શૂન્ય છે તો એને અર્થસૂચક તરીકે લેવામાં આવતો નથી તો એને અર્થસૂચક અંકો કેટલા છે 2 છે નેક્સ્ટ શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચેના શૂન્ય અંકો અર્થસૂચક છે ફરીવાર શૂન્ય સિવાયના સમજી શકો છો 2 અને 5 શૂન્ય સિવાયના અંકો છે બે અંકોની વચ્ચેના શૂન્ય આ બે અંકોની વચ્ચેના શૂન્ય અર્થસૂચક છે તેને તમારે અર્થસૂચકમાં લેવાના છે તો 2.005 માં કેટલા અર્થસૂચક અંકો છે 4 તો 1 2 3 અને 4 અંકો છે એ અર્થસૂચક છે અને વારંવાર તૈયાર કરવું પડશે પછી મગજ બગડી થશે નેક્સ્ટ સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય ફરીવાર સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો તે અર્થસૂચક ગણાય છે જો તે દશાંશ ચિહ્નની કઈ બાજુ હોય જમણી બાજુએ આવેલો હોય આને સાઈડમાં રાખો આ સંખ્યા સમજો 0.200 હવે 0.200 જુઓ છો તો હવે અહીંયા ધ્યાન આપો સંખ્યાની કઈ બાજુ જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો સંખ્યાને અહીંયા પોઈન્ટ પછી 2 અને 0 લખ્યું એટલે 0 એ કઈ બાજુ જમણી બાજુના અંકો છે સંખ્યાની જમણી બાજુના છેડા પર શૂન્ય હોય તો તે અર્થસૂચક ગણાય છે પણ આમાં એક શરત છે જો તે દશાંશ ચિહ્નની જમણી બાજુએ આવેલા હોય તો ચલો એ આ દશાંશ ચિહ્ન છે એની કઈ બાજુ આ 0 આવેલા છે તો જમણી બાજુ તમે જોઈ શકો છો કઈ બાજુ થશે જમણી બાજુ તો આને તમારે અર્થસૂચક અંકો લેવાના દાખલા તરીકે 0.200 છે એમાં અર્થસૂચક અંકો કેટલા છે 3 તો 3 એ 3 જે છે એ એના અર્થસૂચક શું છે અંક છે પરંતુ દશાંશ ચિહ્ન સિવાયની દશાંશ ચિહ્ન ના સંખ્યામાં જમણી બાજુ આવેલા શૂન્ય અર્થસૂચક નથી ઉદાહરણ સમજો પહેલું 100 માં મેં કે દશાંશ ચિહ્ન તમને બતાવ્યું છે કોઈ ના તો દશાંશ ચિહ્ન નથી તો સંખ્યાની જમણી બાજુના જે શૂન્ય છે એ અર્થસૂચક નથી ફરીવાર પરંતુ દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં જમણી બાજુ આવેલા શૂન્ય અર્થસૂચક નથી તો 100 છે એમાં માત્ર ને માત્ર અર્થસૂચક સંખ્યા કેટલી છે 1 આજે 1 છે ઓકે છેલ્લો છે ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંક હોય છે દાખલા તરીકે બે દડા હવે તમે સમજો કે ચોક્કસ અંક કોને બોલીશું તો બે દડા બોલો છો 20 ઈંડા બોલો છો 1 ડઝન પેન બોલો છો તો કંઈક પાછળ શબ્દ હોય તો તમારે ચોક્કસ અંક ગણવાનો બે દડા અનંત અર્થસૂચક અંકો છે એનું શું કારણ છે તમે સમજો કે આ બે સંખ્યા છે એને હું આવી રીતે લખી શકું ખબર પડે તો આ તો કેટલા અંક થયા જેટલું લખવું હોય એટલું લખી શકાય એનું મૂલ્ય તો કેટલું રહેવાનું છે 2 જ રહેવાનું છે એટલે બે દડા અનંત અર્થસૂચક અંક છે એવી રીતે 20 ઈંડાને શું લખાય તો એમને પણ કેવા અનંત અર્થસૂચક અંક છે તો જ્યારે તમને એવો શબ્દ પૂછાય કે 4 પેન ને અર્થસૂચક અંકો બોલો તો કેવા લખવાના અનંત પણ એકલા 4 પૂછે 1 જ્યારે લાસ્ટ પોઈન્ટ છે અંકને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવામાં આવે ત્યારે 1 થી 10 ની વચ્ચેના અંકોની સંખ્યા અર્થસૂચક અંકની સંખ્યા આપે છે સમજો તમે 4.01 ગુણ્યા 10 ની 2 ઘાત એની અંદર આ જે સંખ્યા છે એ તમારી અર્થસૂચક અંક છે
તો કેટલા છે 1 2 અને 3 તો 3 અર્થસૂચક અંક છે બીજી સંખ્યા છે 8.256 ગુણ્યા 10 ની 3 ઘાત તો જેની અંદર 1 2 3 અને 4 ઘાતને ધ્યાનમાં નહીં લેવાની 1 2 3 ને 4 અર્થસૂચક અંક છે બોલો ક્લિયર તો આ જે વાત કરી આપણે એ છે અર્થસૂચક અંકો પરિશુદ્ધતા ચોકસાઈ એ બરાબર મગજમાં ક્લિયર કરી નાખીશું આગળ આપણે કામ લાગશે ત્યારબાદ એના જે નિયમો છે નિયમો કઈ રીતે યાદ રાખીશું તો ઉદાહરણો પરથી આપણે યાદ રાખીશું ડાયરેક્ટ તમે આ વાંચશો ને એટલે તમને કંટાળાજનક થશે પણ અહીંયા આવી રીતે તમે સમજો છો કે શૂન્ય સિવાયની સંખ્યાની અંદર બધા જે અંકો હોય છે એ કેવા હોય છે અર્થસૂચક હોય છે ક્લિયર છે એવી રીતે ઉદાહરણ દ્વારા ધીમે ધીમે તૈયાર કરી દેવું અને સ્વાધ્યાય 1.19 જે છે એ આનું જ એક્ઝામ્પલ તમને બે આપેલા છે કે નીચેની સંખ્યામાં અર્થસૂચક અંકો કેટલા છે તો એ તમારી જાતે નક્કી કરી નાખો ઓકે હવે આપણે અર્થસૂચક અંકો જે છે એમનો સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર સમજીશું બરાબર એક સરવાળો કે ઉદાહરણ જોઈશું એટલે આપણને ક્લિયર થઈ જશે સૌપ્રથમ જોઈએ અર્થસૂચક અંકોનો સરવાળો કઈ રીતે કરવો એ થોડું સમજવા જેવું છે ધારી લો કે આપણી પાસે એક બુકનું ઉદાહરણ આપણે લઈએ 12.11 પ્લસ 18.0 પ્લસ 1.012 આનો આપણે સરવાળો કરીશું તો સરવાળો તો આપણે સીધી રીતે કરી નાખીશું શું થશે 2 અહીંયા તમે સંખ્યાને ક્રમમાં લખશો એટલે કેટલા હશે 2 1 10 ને 11 અને 31.122 જવાબ મળે છે હવે આ આંકડો જે છે એને કઈ રીતે દર્શાવો 31.122 એ આપણો સાચો જવાબ નથી ભલે આપણે સરવાળો કર્યો હોય પરંતુ એના જે નિયમો છે એ નિયમ એવો છે કે જ્યારે તમે સરવાળો કરતા હો કે બાદબાકી કરતા હો એ સમય બરાબર ધ્યાન રાખજો તમે જે બી સંખ્યાનો સરવાળો કે બાદબાકી કરો છો એનું દશાંશ ચિહ્નની જમણી બાજુ જોવાનું ફરીવાર હું અહીંયા લખું છું થોડું બોર્ડમાં સરવાળો કે બાદબાકીની અંદર દશાંશ ચિહ્નની જમણી બાજુ તમારે અર્થસૂચક અંકો લખવાના ધારી લો કે 12.11 છે તો ટોટલ તો 1 2 3 4 છે આપણે આખી સંખ્યા નથી લેવાની દશાંશ ચિહ્ન પછી 11 છે એ અર્થસૂચક અંક છે કે નથી તો આમાં અર્થસૂચક અંકોની સંખ્યા કેટલી છે 2 ચલો 18.0 પોઈન્ટ પછી 0 હોય તો એને ગણાશે હા તો કેટલા 1 અને અહીંયા અર્થસૂચક અંકો કેટલા 1 2 અને 3 આ તમે નિયમોમાં જોઈ લેજો 3 છે તો હવે સરવાળા અને બાદબાકી માટે નિયમ એવો છે કે દશાંશ ચિહ્નની જમણી બાજુ ઓછામાં ઓછા જે અર્થસૂચક અંક હોય તેને આજે તમારો જવાબ આવે છે તેને ઉત્તરમાં તેટલા જ અર્થસૂચક અંક લેવા સમજવું થોડું અહીંયા 2 છે અહીંયા 1 છે અહીંયા કેટલા છે 3 તો આ તમે જે જવાબ લખો છો એની અંદર દશાંશ ચિહ્ન પછી કેટલા અંક લેવા 1 2 3 લઈ લેવા ના તો અહીંયા દશાંશ ચિહ્નની જમણી બાજુ ઓછામાં ઓછા જે અર્થસૂચક અંક છે તો આમાં ઓછામાં ઓછો અર્થસૂચક અંક કયો તો 1 તો તમે જે જવાબ લખો છો ને 31 પોઈન્ટ કરી તમારે 3 લખવાના ના એક જ અર્થસૂચક અંક હોવો જોઈએ કારણ કે 18.0 માં એક જ અર્થસૂચક છે ઓછામાં ઓછો જે અર્થસૂચક અંક હોય તેને ઉત્તરમાં તેટલા જ અર્થસૂચક અંક લેવા તો આ તમારો જવાબ 31.1 આને તમે જો અહીંયા 2 લખશો તો અહીંયા અર્થસૂચક અંકો કેટલા થઈ ગયા જમણી બાજુ દશાંશ ચિહ્ન પછી 2 જે ખોટું પડશે એટલે તમારે કેટલા લેવાના 1 બરાબર છે હવે એક બીજું ઉદાહરણ લઈએ થોડું ક્લિયર થાય
18.327 પ્લસ 26.25. ચલો સૌપ્રથમ તો આપણે સરવાળો કરી નાખીશું. 5 ને 2 7, 3 ને 5, 8 ને 6 14, 44.580. સરવાળો હોય કે બાદબાકી હોય એની બોલો કયો નિયમ છે? દશાંશ ચિહ્નની જમણી બાજુ કેટલા સૂચક અંકો છે? 1 2 અને 3. અહીંયા કેટલા છે? 2. તો તમારા જવાબમાં જમણી બાજુ પછી કેટલા દશાંશ ચિહ્ન પછી કેટલા અંકો લેવાના સૂચક તરીકે? 2. તો અહીંયા બોલો શું થશે? 44.57 લખાય. 44.57 દશાંશ ચિહ્ન પછી આમાં ઓછામાં ઓછા કેટલા છે? 2 લખવાના. હવે આ જવાબને હાલ પૂરતું હું આવું લખું છું, બરાબર સમજો. 44.58. શા માટે? તો એ પણ હું તમને થોડા સમય પછી તરત જ સમજાવું છું. જો કે તમે થોડા ખ્યાલ તમને છે જ, પણ 44.57 ના લખાય, પણ કેટલું લખાય? 44.58. શા માટે? એ પછી. હવે એક આપણે બાદબાકીનું ઉદાહરણ લઈ લઈએ. 29.46 ધારો કે માઈનસ 18.327. બોલો શું થશે? 7 સોરી 10 માંથી 7 જશે એટલે કેટલા વધશે? 3 5 3 1 1 11.133. બોલો અહીંયા અર્થસૂચક અંકો કેટલા? 2. અહીંયા 1 2 અને 3. તો દશાંશ ચિહ્ન પછી આપણે કેટલા લખીશું? 2. તો આનો જવાબ શું આવશે? બોલો ક્લિયર? ઓકે. હવે ગુણાકાર ને ભાગાકાર. સિમ્પલ એક આપણે ગુણાકારનું ઉદાહરણ લઈ લઈએ. ધારો કે 2.5 ગુણ્યા 1.25. આનો આપણે ગુણાકાર કરીશું તો આપણને મળશે 3.125. હવે અહીંયા થોડો નિયમ પાછો ઉલટો છે. અહીંયા આપણે દશાંશ ચિહ્નની જમણી બાજુ જોતા હતા, અહીંયા આપણે ટોટલી જોઈ લેવાનું. ધારી લો કે આ 2.5 છે તો એનો અર્થસૂચક અંકો કેટલા છે? 2. અર્થસૂચક અંકો કેટલા છે? 2. અહીંયા અર્થસૂચક અંકો કેટલા છે? 3. તો તમને જે જવાબ મળે છે એની અંદર ફરીવાર એનો નિયમ 2 અર્થસૂચક ઓછામાં ઓછા અર્થસૂચક અંકો હોય એવો જવાબ તમારે પસંદ કરવાનો. તો 3.125 છે એમાં પાછું હવે તમને ખબર પડી ગઈ કે દશાંશ ચિહ્નની જમણી બાજુ નહીં જોવાનું, ટોટલ જોવાનું. 2.5 કેટલા અર્થસૂચક સંખ્યા? 2. 1.25 ટોટલ અર્થસૂચક સંખ્યા કેટલા? 3. તમે જે જવાબ લખો છો એ એવી રીતે લખો કે જેને કારણે અંદર 2 અર્થસૂચક અંકો બને. તો શું લખીશું આપણે? 3.1 જેની અંદર બે શું છે? અર્થસૂચક અંકો. બોલો ક્લિયર? ઓકે બરાબર છે. તો આવી રીતે ભાગાકારનું કોઈ ચિહ્ન હોય તો તમને ખબર પડી જશે, બરાબર છે. અહીંયા પૂરેપૂરી સંખ્યા ગણવાની, જમણી ડાબી કશું જ નહીં રાખવાની, પૂરેપૂરી સંખ્યાના અર્થસૂચક અંકો ગણવાના બંનેના, એમાંથી જે ઓછામાં ઓછા હોય એને ટોટલની અંદર એડ કરવાના. ઓકે. જ્યારે સરવાળાના અને બાદબાકીના નિયમો છે એ તમારે દશાંશ ચિહ્નની જમણી બાજુ જેટલા અર્થસૂચક અંકો હોય એમાંથી જે ઓછામાં ઓછા હોય એને એડ કરવાના. હવે મેં અહીંયા તમને કઈ કીધું છે કે 44.57 છે તો 44.58 લખી શકાય. તો એમાં એને આપણે સન્નિઘટન કહીશું. શું બોલીશું? સન્નિઘટન. આ પોઈન્ટ પણ આપણા માટે ખૂબ મહત્વનો છે. હવે પછી કરીશું. હવે એના નિયમો તો જો કે મોસ્ટ ઓફલી તમને આવડતા જ હોય છે કે ભાઈ છેલ્લો અંક 5 હોય, 5 કરતો વધારે હોય, 5 કરતો ઓછો હોય. તો એક ઉદાહરણ લઉં છું, બરાબર? તમે સમજો કે 1.386 આપણી બુકમાં આપેલું છે, કમ્પ્લીટલી પરફેક્ટ લખેલું છે 1.386. આમાં છેલ્લો અંક કેટલો છે? 5 થી વધારે છે. 6 છે એ કેવો છે? 5 થી વધારે છે. તો શું કરવાનું? જ્યારે છેલ્લો અંક 5 થી વધુ હોય, હું થોડું લખી નાખું છું.
છેલ્લો અંક 5 થી વધુ હોય ત્યારે તેને શું કરી નાખવાનો? દૂર કરી તેના આગળના અંકમાં 1 નો ઉમેરો કરો. આ એનો નિયમ, બીજું કશું નિયમ નથી. ચલો 1.386 છે, એમાં છેલ્લો અંક 6 છે જે 5 કરતા કેવો છે? વધારે છે. તો એને તમે દૂર કરી નાખો અને આગળના અંકમાં શું કરી નાખો? 1 ઉમેરી નાખો. એટલે આ સંખ્યા શું બને? બોલો 1.39 બને કે ના બને? ક્લિયર? આ બરાબર પર સમજવું. હવે અહીંયા આવો પાછા 44.57. ચલો છેલ્લો અંક કયો છે? 7, જે 5 થી કેવો છે? વધારે છે. 5 થી વધારે હોય તો શું નિયમ છે એનો? બોલો. એને દૂર કરી નાખો અને આગળના અંકની અંદર 1 ઉમેરી નાખો. પણ અહીંયા જે છે એ સંખ્યા તમારે આ ધ્યાનમાં લેવી પડશે. બરાબર સમજો. 44.570. આ તો તમે એનો સરવાળાનો નિયમ લાગુ પાડ્યો એટલે 44.57 લેવો પડશે. અહીંયા આ સંખ્યા છે, ચેક કરો. 44.570. છેલ્લો અંક 5 થી વધારે છે. 5 થી વધારે હોય તો એને દૂર કરી નાખો. દૂર કર્યા પછી આગળના અંકમાં કેટલાનો વધારો કરવાનો? 1 નો વધારો કરો એટલે 44 પોઈન્ટ કેટલો જવાબ થાય? 58. તો સીધો જવાબ લઈ શકો છો 44 પોઈન્ટ. ક્લિયર? ઓકે. છેલ્લો અંક જોવાનો તો આ આવ્યો 5 થી વધુ હોય ત્યારે. હવે 5 થી ઓછો હોય ત્યારે એનો એવો શું નિયમ છે એ જોઈએ. ધારી લો કે 4.334. તો ફરીવાર હું અહીંયા લખું છું શોર્ટની અંદર કે ભાઈ છેલ્લો અંક 5 થી ઓછો હોય. કેવો હોય? 5 થી ઓછો હોય તો એને શું કરી દેવાનું? દૂર કરી દેવાનું. ત્યારે તેને દૂર કરી અને બાકીના અંકમાં કોઈ ફેરફાર થતો નથી અને બાકીના અંકોમાં કોઈ ફેરફાર થતો નથી. ચાલો તો આને દૂર કરી નાખો. 4.33 એ તમારો જવાબ. સીધે સીધો. ક્લિયર? 5 થી વધારે, 5 થી ઓછો અને હવે એક્ઝેક્ટ કેટલા હોય? 5. તો શું થાય? ધારી લો કે 6.35 છે અને એક બીજું ઉદાહરણ હું લઈ લઉં છું 6.25. આ બંનેમાં કોમન નિયમ હું એ લખીશ કે છેલ્લો અંક 5 હોય. તો અંક 5 હોય તો અહીંયા પણ છેલ્લો અંક કેટલો છે? અંક 5. હવે આમાં બે નિયમો છે. છેલ્લો અંક 5 હોય તો ચલો એ વાત થઈ ગઈ. તો એની અંદર શું કરવામાં આવે છે કે જો છેલ્લો અંક 5 હોય તો એની આગળનો અંક જોવાનો. આગળનો અંક. હવે આગળના અંકમાં બે ઓપ્શન, એક એકી સંખ્યા હશે ને એક બેકી સંખ્યા હશે. જો છેલ્લો અંક 5 હોય એની આગળની સંખ્યા એકી હોય તો એની અંદર ઉમેરવાનું. તો અહીંયા 5 છેલ્લો અંક છે, એની આગળ એટલે કે 3 3 એક એવી સંખ્યા છે, એકી સંખ્યા છે, તો આની અંદર તમારે એક ઉમેરવો પડે. એટલે આનો જે જવાબ થશે એ 6.4. 5 ને દૂર કરી દેવાનું. ક્લિયર? લખો છું અહીંયા. છેલ્લો અંક 5 હોય અને તેની આગળની સંખ્યા એકી હોય તો 5 ને દૂર કરી 1 નો ઉમેરો થાય. ક્લિયર? અર્થાત કે બેકી સંખ્યા થઈ જાય. અહીંયા તમે જોઈ લો, અહીંયા એકી સંખ્યા હતી, અહીંયા કેવી થઈ ગઈ? બેકી સંખ્યા. હવે આ નિયમ લો. 6.25 છેલ્લો અંક કેટલો છે? 5. 5 તો એની આગળનો અંક જો, આગળનો અંક કયો છે? બેકી 2. તેમાં કોઈ ફેરફાર થવાનો નથી. તો સીધો આનો જે જવાબ છે એ કેવો થશે? 6.2. અહીંયા જોઈ શકો છો. બરાબર છે? શું લખાશે? બોલો. છેલ્લો અંક 5 હોય અને તેની આગળની સંખ્યા કેવી હોય? બેકી હોય તો માત્ર 5 ને જ દૂર કરી બીજો કોઈ ફેરફાર થતો
નથી. ક્લિયર છે? તો આ જે છે એને આપણે બોલીશું એનું સન્નિકટન. હવે આનું સન્નિકટન જે છે એ સ્વાધ્યાયમાં તમને આપેલું છે લગભગ 1.19 માં આપણે ઓલું જોયું હતું, તો 1.20 ની આજુબાજુ આપેલું છે. ચેક કરી નાખજો સ્વાધ્યાય. એમાં તમને જેટલું પૂછ્યું હોય, જેટલા અંકનું સન્નિકટન, 2 અંકનું પૂછ્યું છે, 3 અંકનું, 4 અંકનું, તો એવી રીતે તમારે સન્નિકટન કરી દેવાનું. ઓકે.